ઘરમાં બધાને એમ થાય આજે વડાપાઉં ખાવા છે, આજે પાઉંભાજી ખાવી છે, આજે સમોસા પાઉં ખાવા છે, આજે દાબેલી ખાવી છે. પણ બધામાં એક વસ્તુ કોમન, એ શું? તો પાઉં. અને મોટા ભાગે આપણે દર વખતે બહારથી જ પાઉં લાવતા હોઈએ છીએ. તો આજે ચાલો આપણે જોઈએ ઘરે સાત્વિક અને હેલ્ધી પાઉં કેવી રીતે બનાવવા, એની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી. તો આપણે જોઈએ આના માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે. 4 કપ બ્રેડનો લોટ, 1 કપ વોર્મ મિલ્ક, હાફ કપ પાણી, 4 સ્પૂન બટર. અમે બટર અને ઘીને મિક્સ કર્યું છે. 2 ટેબલ સ્પૂન શુગર, તમે વ્હાઈટ શુગર હોય તો બી ચાલે. અને 3/4 ટેબલ સ્પૂન સોલ્ટ. લાસ્ટ આઇટમ છે ઓર્ગેનિક ઇન્સ્ટન્ટ ઈસ્ટ. પહેલાં એક બોલમાં આ જે ગરમ દૂધ છે, ગરમ એટલે થોડું વોર્મ છે, એની સાથે શુગર અને આપણે આ જે એક ઈસ્ટનું પેકેટ છે એ એડ કરીને મિક્સ કરી દઈએ. અને આપણે 10 મિનિટ સુધી મૂકી રાખશું. આપણે આ કિચનએડની અંદર લોટ બાંધવાના છીએ. તો જે લોટ આપણે માપ કર્યો તો એને આપણે આની અંદર એડ કરીએ. સોલ્ટ પણ એડ કરીએ. સ્પીડ 1 પર ચાલુ કરીએ મિક્સ કરવાનું. ધીરે ધીરે પાણી એડ કરીએ. લોટ બાંધવાનું સ્લો સ્પીડ પર જ રાખવાનું છે અને પાણી ધીરે ધીરે એડ કરવાનું છે. આપણે ઈસ્ટનું જે મિક્સર તૈયાર કર્યું હતું એ સરસ 10 મિનિટ થઈ ગઈ છે અને ધીરે ધીરે આની અંદર એડ કરવાનું છે. હવે સ્પીડ 2 ઉપર આપણે બીજી 3 મિનિટ સુધી એને મિક્સ થવા દઈશું. તમારી પાસે મશીન ના હોય તો તમે હાથેથી પણ મિક્સ કરી શકો છો. હવે આપણે એની અંદર બટર એડ કરીએ. આ થોડું તમને દેખાશે કે બટરના લીધે ડો સ્લીપરી દેખાય છે, પણ ધીરે ધીરે એ સરસ એબ્ઝોર્બ કરી લેશે. તમે જોઈ શકો છો આપણે બટર સરસ એબ્ઝોર્બ થઈ જાય છે લોટમાં. અને તમારી પાસે બ્રેડ ફ્લોર ન હોય તો તમે વ્હીટનો અથવા મેદાનો લોટ પણ લઈ શકો છો. આ તમે જોઈ શકો છો આનું ટેક્સચર. આ કન્સિસ્ટન્સી જ્યારે તમને દેખાય એનો મતલબ આ ડો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. લગભગ આ મશીનની અંદર પહેલાં સ્પીડ 1 પર અમે 2 મિનિટ કર્યું, પછી પાણી એડ કરતા ગયા અને ઈસ્ટવાળું મિક્સ એડ કર્યું તો લગભગ ટોટલ 10 મિનિટ જેટલું વાર લાગી છે. અને અમે સ્પીડ 2 થી વધારે કર્યું નથી આમાં. જો આનો ટેસ્ટ કરવા માટે એક આઈડિયા બતાડીએ કે આપણે આ ગોલો થોડો કાઢી લીધો અને આ આંગળી નીચે રાખીને આ થંબથી તમે આમ ખેંચો અને તૂટે નહીં, એટલે કે આ ડો રેડી છે. આપણે થોડું ઘી અથવા બટર બ્રશ કરી દેશું નીચે અને સાઈડમાં. પછી આ ડો છે એને રાઉન્ડ કરીને સરસ 1 કલાક માટે કવર કરીને મૂકી દેશું. આપણો લોટ સરસ પ્રૂફ થઈ ગયો છે. ક્વોન્ટિટીમાં ડબલથી વધારે રાઈસ થઈ ગયો છે. આની એર કાઢવાની છે, એના માટે આપણે પહેલાં એક
પંચ કરીશું એટલે આવી રીતે બધી એર નીકળી જાય. આ ડો આપણો સરસ કસણાઈ જશે તો તમને ટાઇટનેસ ફીલ થશે, એટલે હવા એની એર નીકળી ગઈ છે. આને આપણે નાના નાના પીસીસમાં હવે ગુંડલા કરવાના છે. તો એના માટે આપણે એને સ્મોલ બોલ્સમાં રાઉન્ડ મિક્સ કરીને આમ અંદર ભરાવતા જઈએ તો સરસ આવો બોલ થઈ જશે. બેકિંગ પેનમાં આપણે બટર થોડું બ્રશ કરી લઈએ. બ્રશ કરતા વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે સાઈડની એજસ પણ બટરથી બ્રશ કરી લઈએ ચારેય તરફ. આ ડોને થોડા સેજ આવી રીતે ડિસ્ટન્સ પર એક આંગળીના રાખવાનું છે, એને ફૂલવાની જગ્યા મળે એટલા માટે. આપણે આને ઢાંકીને 45 મિનિટ્સ જેટલું મૂકી રાખશું. બેકિંગ ટ્રે ન હોય તો તમે આવી રીતે કાચની સ્ટોનવેરની બેકિંગ ટ્રે પણ યુઝ કરી શકો છો. ખાલી મેક શ્યોર કરવાનું છે એ ઓવન સેફ પ્લેટ છે, એટલે 350 ડિગ્રી ટેમ્પરેચર કે 400 ડિગ્રી ટેમ્પરેચર સુધીની હોય એવી સ્ટોનવેરની પ્લેટ ચાલે. આપણે આમાં પણ બટર બ્રશ કરી દઈએ. સાઈડમાં ખાસ ભૂલાય નહીં, ચારેય એજ પર બટર આપણે બ્રશ કરવાનું છે. આપણે આને પણ ઢાંકીને 45 મિનિટ્સ માટે મૂકી રાખીએ. સેકન્ડ પ્રૂફિંગ થઈ ગયું છે. બન ઉપર મિલ્ક બ્રશ કરી લેશું. એ કરવાથી સરસ બ્રાઉન કલર આવશે. થ્રી 375 ડિગ્રી ઉપર બેક કરવા મૂકી દઈશું. 15 થી 16 મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી બેક કરવું. બન 16 થી 17 મિનિટ સુધી બેક કર્યા છે. આવો કલર આવી જાય એટલે આપણે કાઢીને આની ઉપર બટર બ્રશ કરી દઈશું. બટર બ્રશ કર્યા પછી આને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. આ ઢાંકીને મૂકવાનું કારણ એ છે કે આની જે વરાળ છે એ અંદર ને અંદર રહેશે તો આપણા બન સરસ સોફ્ટ થશે. ફાઇનલ રિવીલ. બન એકદમ એરી અને સોફ્ટ થયા છે.